राम राम ने विश्राम बधा मित्रों जो भाई तुम लागता हो जीसीबी ना क्या था जो अँ काका ने हजी रेवलिंग काम करवानुं हतुं चालू थई गयुं। आज बपोर पछी तमने ए बतावी जो भाई तमने एक वस्तु बतावुं। अत्यारे भाई आपणे भाभाए लीधुं नवुं ट्रेक्टर त्यां जाई तो ए बतावी। पण हालो पहेला एक बीजी वस्तु बतावुं। हालो आपड़ा काटानुं झाड़ छे आ रीतनुं एमां जो फूल उगड़े जो आ फूल अत्यारे करमाई गयुं। बाकी हूँ थंबनेल में राखी दईए एनो फोटो हमारे पहले थंबनेल राखी दई में जोई लेजो। गाड़ी पड़ी है चार्जिंग में जो एमां फूल मस्ती न उगड़े। यहाँ पर बाबा ने स्टेकर पड्युं है तमने बतावुं। महिंद्रा युओ लीधुं जो भाई देखाणो 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 बाकी सिस्टम बतावी दीधुं ने पाछो घेर आव्यो। भाई आज सवारे काका ने रेवलिंग चालू थयुं। अत्यारे जीसीबी थी आम एक जग्याए बीजी जग्याए भरीने नाखे। रेवल मशीन तो हजी बहु वार है। सवारे राते खेपा मार्या खेपा मारीने हवे फेरवे है। अहींथी देखाडुं तमने जो जो अहींथी भरे जो आ ओलुं ट्रेक्टर है अहींया ठलवे। भाई आखी प्रोसेस तो हूँ आपणे खबर है नहीं। भाई કેટલા દિવસ વિડીયો એવો પરીક્ષા હાલતી હતી આપણે એટલે વિડીયો નહોતા આવતા। દ્રાક્ષ હતી અહીંયા એવડી એવડી થઈ ગઈ છે અને ભાઈ અહીંયા મંદેડા હોય ખૂણો હોય તો કેટલી દ્રાક્ષ ખેરી નાખે બગડી ગઈ છે બધી દ્રાક્ષ છે। જો ભાઈ અહીંયા બહુ વળતી હતી ને એટલે દોરેથી જો છેક લાંબો દોરો હતો ને એટલે અહીંયા સુધી બાંધ્યો જો એટલે હવે નથી બગડતી। જો એટલી બગડી ગઈ છે એ તો ફેલ છે પણ બીજી તો બચી જાય। જો કેમ હે બાકી દ્રાક્ષ આપણે બીલાનું ઝાડ છે આ બીલીનું એમાં જો ભાઈ હજી બીલા છે જો એરિયા નીચે ઘણા પડ્યા છે બીલા છે હજી। અને ભાઈ એમાં ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું છે તમને બતાવું। જો જ્યાં ગોળ ગોળ દેખાય ફૂલ આવવાનું જો એક સફેદ ફૂલે દેખાય છે। जो भाई पाछा फूल आवन चालू थई गया फूल उगड़ीए ने तो तमने बतावी। जो भाई अपने आ गोड़ मरची अत्यारे आवी है तमने बतावुं। जो केम मरची फाल ने આપણે 8 જેવું વાગી ગયા 8 વાગી ગયા અને અત્યારે જો ભાઈ થોડીક વાર પછી જવાને કાકાને ખાણ ભરવા જવું તે આપણે જવાના છે એટલે જઈને ત્યાં તમને બતાવી મિલ આખી ઓલી વખતે બતાવી આ વખતે ફરી પાછી બતાવી દઈએ ભાઈ। ભાઈ ના ધોઈને કપડાં બપડા બદલાવી લીધા અને હવે આપણે જવાના મિલે હાલો અહીંયા જઈને બતાવીએ। जो भाई केम काम हाले बाकी केम है पीला भाई अहींयाथी आथी आम आवे फटाમાં અત્યારે તો બંધ है भाई आ खाली चालू है। जो भाई अहींयाथी નીકળે કપાસિયા તેલ भाई जो तेल આવે भाई तेलનો કલર જો હાવ લાલ भाई लाल तेल निकले भाई हाँ लाल तेल भाई कपासिया तेल खाता हुई चेती है जो भाई जो जो भाई गाड़ी पर
ભાઈ કપાસિયાનું તેલ ખાતા હોય ચેતી જાજો ભાઈ, પાછું કહું જોવો આમ જોવો ખાલી કેમ હાવ જો માંથી થઈને બહાર જ નીકળી જાય છે. અહીંયા તો કઈ વેચતા નથી તેલ, બાકી ભાઈ જ્યાં બનતું હોય ત્યાં ભાઈ આમ જોવું તો આવી રીતના બનતું હોય. આપણે આ ભાઈ તો વેચતા છે નહીં તેલ, આ તો ભાઈ નાખી જ દઈએ. કપાસિયા ભરાય અહીંયા જો ભાઈ કપાસિયાનો ઢગલો પડ્યો. ગાડી વાં કપાસિયા હતા એટલે અહીંયા કપાસિયા જો આમ વાથી ભરાય ડાયરેક્ટ આમાં. અને ભાઈ જો અહીંયા ખોળ અહીંયા સિવાય ને જો આમ ભરાઈ જાય. જો ભાઈ અહીંયાથી ભરાય, અહીંયા સિવાય ને વા કપાસિયા હે અને અહીંથી આ ખડ ભરાઈ ગયો. અહીંયા ખોર અહીંયા કપાસિયા. આપણા કપડા આખા ભરાઈ રહ્યા છે. અને ભાઈ આપણે ઘઉં છે કાકાના એમાં વેક્યુમ કરવા દીધો હે ભાઈ. વેક્યુમથી આમ જકડાઈએ ભાઈ મશીનમાં. એ તમને ઘરે જઈને બતાવું થઈ જાય ભાઈ. ભાઈ યોગીના જોટા પડ્યા. વેક્યુમ પેકિંગ થાય છે. ડબલ ફિલ્ટર, કૃષ્ણા વેલ, પાણકોટરી, ગોળ, મિલ હે મિલ બંધ થઈ ગઈ અત્યારે. લઈ નહીં 30-35 કિલોની રોટલી છે ને. ઘઉં આમ તો ઘઉં આમ ઠહોર થઈ ગયા, મારી કંઈ ન થાય. જો ભાઈ આ મશીન સંબંધ કરી દેવો હોય એટલે અડવાઈ દી, બાકી અડવાઈ ન દી. જો ભાઈ આ મિલ, જો ભાઈ આમાં થાય એ રેવા દે આવી જતા. જો કિંમત ઘઉંનું પેકિંગ 60 રૂપિયાનું એક કરી દઈએ ભાઈ. કરાવવું હોય તો નંબર બતાવી દો. આપણે બેટ કરી લેતો ક્યાં ભાઈ આ નંબર નોટ કરી લેજો. જો ભાઈ પ્રમોશન નથી, જો ભાઈ કોઈને આવવું હોય તો પ્રેમથી એમ, પ્રમોશન નથી તો ભાણખોખરી પાટિયા. અહીંયા જો ભાઈ ભોલેનાથ ઊભો હોય અને અહીંયા સામે જ જો આ ડુંપર. આ તો બંધ હોય પણ જો ભાઈ અહીંયા હા એન્ટ્રન્સ જો અહીં દુકાનો પણ છે દ્વારકાથી છોટો ગેરેજમાં.